જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં. અને આજે આપણે રાજા ભગીરથ અને ગંગા અવતરણની પવિત્ર કથા સાંભળીશું. મિત્રો, વાર્તા પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ભગીરથ અને ગંગા અવતરણની કથા એ માત્ર એક પૌરાણિક વાર્તા નથી, પરંતુ તે માનવીય સંકલ્પ, ધૈર્ય, પિતૃભક્તિ અને કઠોર પરિશ્રમની પરાકાષ્ઠા છે. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથો જેવા કે રામાયણ અને મહાભારત તેમજ વિષ્ણુ પુરાણમાં આ કથાનો ખૂબ જ સુંદર અને વિગતવાર ઉલ્લેખ મળે છે. ચાલો આ મહાન પૌરાણિક ગાથાને આપણે સાદ્યંત અને વિગતવાર સમજીએ. વાર્તાની શરૂઆત ભગીરથના પૂર્વજ અયોધ્યાના સૂર્યવંશી ઈક્ષ્વાકુ વંશના રાજા સગરથી થાય છે. રાજા સગર ખૂબ જ પ્રતાપી રાજા હતા. તેમને બે રાણીઓ હતી, કેશિની અને સુમતિ. કેશિનીથી તેમને અસમંજસ નામનો પુત્ર થયો અને સુમતિના ગર્ભથી એક તુંબડું ઉત્પન્ન થયું, જેમાંથી સમય જતાં 60,000 પુત્રોનો જન્મ થયો. રાજા સગરે પોતાનું ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે એક મહાન અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞના નિયમ મુજબ એક શ્યામ વર્ણ ઘોડાને સેનાના રક્ષણ હેઠળ પૃથ્વી પર ભ્રમણ કરવા માટે છોડવામાં આવ્યો. જો કોઈ આ ઘોડાને પકડે તો તેણે રાજા સગર સાથે યુદ્ધ કરવું પડે, અને જો કોઈ ન પકડે તો તે રાજાની અધીનતા સ્વીકારે તેમ ગણાય. દેવોના રાજા ઇન્દ્રને ચિંતા થઈ કે જો આ યજ્ઞ સફળ થશે તો રાજા સગર ઇન્દ્રાસન છીનવી લેશે. તેથી ઇન્દ્રએ કપટ કર્યું. તેમણે અદૃશ્ય થઈને એ યજ્ઞના ઘોડાની ચોરી કરી લીધી અને તેને પાતાળ લોકમાં, જ્યાં મહર્ષિ કપિલ, જેઓ ભગવાન વિષ્ણુના અંશાવતાર હતા, ઊંડા ધ્યાનમાં બેઠા હતા, તેમની કુટીર પાછળ છુપાવી દીધો. જ્યારે ઘોડો ખોવાઈ ગયો ત્યારે રાજા સગરે પોતાના 60,000 પુત્રોને તેને ગમે ત્યાંથી શોધી કાઢવાનો આદેશ આપ્યો. આ રાજકુમારો ઘમંડી અને ઉદ્દંડ હતા. તેમણે આખી પૃથ્વી ખૂંદી વળી, પણ ઘોડો ન મળ્યો. અંતે તેમણે પૃથ્વીને ખોદવાનું શરૂ કર્યું અને પાતાળ લોકમાં પ્રવેશ્યા. પાતાળમાં તેમણે મહર્ષિ કપિલને ધ્યાનમાં બેઠેલા જોયા અને તેમની પાછળ યજ્ઞનો ઘોડો બાંધેલો જોયો. રાજકુમારોએ વિચાર્યું કે આ ઢોંગી સાધુ જ ચોર છે. તેમણે મહર્ષિ કપિલનું ભારે અપમાન કર્યું, ધાંધલ ધમાલ મચાવી અને તેમના પર હુમલો કરવા દોડ્યા. રાજકુમારોના આ કોલાહલથી મહર્ષિ કપિલની હજારો વર્ષોની સમાધિ ભંગ થઈ ગઈ. જેમ જ તેમણે ક્રોધપૂર્વક પોતાની આંખો ખોલી, તેમજ તેમના નેત્રોમાંથી એક પ્રચંડ બ્રહ્માગ્નિ પ્રગટ થયો. ક્ષણભરમાં જ રાજા સગરના તમામ 60,000 પુત્રો બળીને ભસ્મનો ઢગલો થઈ ગયા. જ્યારે લાંબા સમય સુધી પુત્રો પાછા ન ફર્યા, ત્યારે રાજા સગરે તેમના પૌત્ર અંશુમાનને શોધવાને મોકલ્યો. અંશુમાન રસ્તો શોધતા શોધતા પાતાળમાં પહોંચ્યો, જ્યાં તેણે તેના 60,000 કાકાઓની રાખના ઢગલા જોયા. ત્યાં જ તેની મુલાકાત ગરુડજી સાથે થઈ. ગરુડજીએ અંશુમાનને આખી ઘટના જણાવી અને કહ્યું, આ રાજકુમારો સામાન્ય જળના તર્પણથી મુક્ત નહીં થાય, કારણ કે તેઓ મહર્ષિના ક્રોધાગ્નિથી બળ્યા છે. જો સ્વર્ગમાં વહેતી પવિત્ર ગંગાને પૃથ્વી પર લાવવામાં આવે, તેનું પવિત્ર જળ આ ભસ્મ પરથી વહે તો જ આ બધાના પાપ ધોવાઈ જશે અને તેમની આત્માને મોક્ષ મળશે. અંશુમાન ઘોડો લઈને પાછા આવ્યા. યજ્ઞ પૂરો થયો. રાજા સગરે ઘણો પ્રયત્ન કર્યો, પણ ગંગાજીને લાવી શક્યા નહીં અને શોકમાં જ પ્રાણ ત્યાગ્યા. ત્યારબાદ અંશુમાન રાજા બન્યા અને તેમણે પણ તપ કર્યું, પણ અસફળ રહ્યા. તેમના પછી તેમના પુત્ર દિલીપ રાજા બન્યા. તેમણે પણ ગંગાજીને પૃથ્વી પર લાવવા અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ પણ સફળ ન થયા અને બીમાર થઈને મૃત્યુ પામ્યા. રાજા દિલીપના પુત્ર હતા ભગીરથ. જ્યારે તેઓ ગાદી પર બેઠા ત્યારે તેમને તેમના પૂર્વજોના અધૂરા કાર્ય અને 60,000 પૂર્વજોની મુક્તિ ન થવાના દુઃખ વિશે ખબર પડી. ભગીરથે દ્રઢ સંકલ્પ કર્યો કે ભલે ગમે તે થાય, હું મારા પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીને પૃથ્વી પર લાવીને જ રહીશ. તેમણે પોતાનું રાજપાટ મંત્રીઓને સોંપ્યું અને કોઈ પણ ભોગવિલાસ વગર હિમાલયના ગોકર્ણ તીર્થમાં જઈને કઠોર તપસ્યા શરૂ કરી. તપનો પ્રથમ તબક્કો બ્રહ્માજી માટે. ભગીરથે હજારો વર્ષો સુધી માત્ર અન્ન જળનો ત્યાગ કરીને પંચાગ્નિ સેવીને બ્રહ્માની આરાધના કરી. તેમની ભક્તિના તેજથી ત્રણેય લોક કંપવા લાગ્યા. અંતે બ્રહ્માજી પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું. બ્રહ્માજીની ચેતવણી. ભગીરથે ગંગાજીને પૃથ્વી પર મોકલવાની માંગણી કરી,
બ્રહ્માજીએ કહ્યું, હું ગંગાને પૃથ્વી પર મોકલવા તૈયાર છું. પરંતુ ગંગા જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરશે ત્યારે તેનો વેગ અને પ્રવાહ એટલો પ્રચંડ હશે કે તે આખી પૃથ્વીનો ભાર સહન નહીં કરી શકે અને ફાટીને પાતાળમાં ડૂબી જશે. બ્રહ્માંડમાં માત્ર ભગવાન શિવ જ એવા છે જે ગંગાના પ્રચંડ વેગને પોતાના મસ્તક પર ઝીલીને તેને નિયંત્રિત કરી શકે. તેથી તારે શિવજીને પ્રસન્ન કરવા પડશે. બ્રહ્માજીના આદેશ મુજબ ભગીરથ હવે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠિન તપ કરવા લાગ્યા. તેઓ એક પગ પર ઊભા રહીને માત્ર હવામાં શ્વાસ લઈને વર્ષો સુધી ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યા. ભોળાનાથ તેમની આ નિસ્વાર્થ પિતૃભક્તિ જોઈને પ્રસન્ન થયા અને ગંગાને પોતાના મસ્તક પર ઝીલવા માટે તૈયાર થઈ ગયા. બીજી તરફ જ્યારે ગંગાજીને ખબર પડી કે તેમણે સ્વર્ગ છોડીને પૃથ્વી પર જવાનું છે ત્યારે તેમને પોતાના વેગ પર ઘમંડ આવી ગયો. તેમણે વિચાર્યું, હું એટલા પ્રચંડ વેગથી નીચે ઉતરીશ કે શિવજીને પણ મારી સાથે વહાવીને પાતાળમાં લઈ જઈશ. નક્કી કરેલા સમયે ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી પર અતિ ભયાનક ગર્જના સાથે વહ્યા. આખું આકાશ ધ્રુજી ઉઠ્યું. ભગવાન શિવ ગંગાજીના આ અહંકારને અને તેમના મનના વિચારને જાણી ગયા. જેવા ગંગાજી આકાશમાંથી શિવજીના મસ્તક પર આવ્યા, મહાદેવે પોતાની વિખરાયેલી અને વિશાળ જટાઓ ફેલાવી દીધી. ગંગાજી શિવજીને જટાઓમાં સમાઈ ગયા. ગંગાજીએ જટાઓમાંથી બહાર નીકળવા માટે ખૂબ ફાંફા માર્યા, કરોડો પ્રયત્નો કર્યા, પણ શિવજીની જટાઓ એક અભેદ્ય ભૂલામણી જેવી હતી. ગંગાજી તેમાં જ કેદ થઈ ગયા અને પૃથ્વી પર તેનું એક ટીપું પણ ન પડ્યું. રાજા ભગીરથ ફરી ચિંતામાં ડૂબી ગયા. તેમણે જોયું કે ગંગાજી તો શિવજીની જટાઓમાં અટવાઈ ગયા છે. ભગીરથે ફરીથી ભગવાન શિવની સ્તુતિ કરી અને ગંગાજીને મુક્ત કરવા માટે વિનંતી કરી. ભોળાનાથે ભગીરથની દયાજનક સ્થિતિ જોઈને ગંગાજીનો અહંકાર ઓગળી ગયેલો જોઈ પોતાની જટામાંથી એક નાની ધારા મુક્ત કરી, જે 7 ધારામાં વહેંચાઈ ગઈ, જેમાંથી એક ધારા પૃથ્વી પર ભગીરથ પાછળ ચાલી. પૃથ્વી પર આવ્યા પછી ગંગાજી અત્યંત સુંદર કલકલ ધ્વનિ સાથે રાજા ભગીરથના દિવ્ય રથની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જ્યાંથી ગંગા પસાર થતી ત્યાંની સૂકી ધરતી હરિયાળી બની જતી હતી. પરંતુ રસ્તામાં મહર્ષિ જનુનો આશ્રમ અને યજ્ઞશાળા આવતા હતા. ગંગાજી પોતાના વેગમાં એટલા મસ્ત હતા કે તેમણે જન્નુ ઋષિની આખી યજ્ઞશાળા અને સાધન સામગ્રી પાણીમાં વહાવી દીધી. આનાથી ઋષિ અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાની તપોબળની શક્તિથી જોત જોતામાં આખી ગંગા નદીના પ્રવાહને આચમન કરીને પી લીધો. નદી ફરી ગાયબ થઈ ગઈ. ભગીરથ માથું પકડીને બેસી ગયા. તેમણે ફરીથી જન્નુ ઋષિના ચરણ પકડ્યા, તેમની આરાધના કરી અને પૂર્વજોની કરુણ કથા સંભળાવી. જન્નુ ઋષિ પીગળ્યા, પરંતુ પીધેલું પાણી મોંમાંથી કાઢવું અશુભ ગણાય. તેથી તેણે પોતાના કાન ચીરીને ગંગાજીને ફરી બહાર કાઢ્યા. ઋષિ જન્નુના કાનમાંથી બહાર નીકળવાને કારણે ગંગાજીને ઋષિની પુત્રી માનવામાં આવી અને ત્યારથી ગંગાનું એક નામ જાહ્નવી પડ્યું. તમામ અવરોધો પાર કરીને અંતે રાજા ભગીરથ ગંગાજીને લઈને પાતાળ લોકની એ જગ્યાએ પહોંચ્યા જ્યાં તેમના પૂર્વજો સગરના 60,000 પુત્રોની રાખના ઢગલા પડ્યા હતા. જેવા ગંગાજીના પવિત્ર અને દિવ્ય જળના મોજા એ ભસ્મ પરથી પસાર થયા કે તરત જ પ્રત્યેક ભસ્મના કણમાંથી એક એક દિવ્ય આત્મા પ્રગટ થઈ. બધા પૂર્વજો પાપોમાંથી મુક્ત થઈને ભગીરથને આશીર્વાદ આપતા આપતા દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોક સીધાવ્યા. બ્રહ્માજીએ પ્રગટ થઈને ભગીરથને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે તારા આ અદ્ભુત કાર્યને લીધે ગંગા પૃથ્વી પર તારી પુત્રી કહેવાશે અને તેનું નામ ભગીરથી રહેશે. મહાવાર્તાનો શાશ્વત બોધપાઠ. રાજા ભગીરથની આ કથા સદીઓથી ભારતની જનચેતનામાં વણગાયેલી છે. આ વાર્તા આપણને 3 મુખ્ય વાતો શીખવે છે. આ સૃષ્ટિમાં કોઈ પણ કાર્ય અશક્ય નથી. જો તમારામાં ભગીરથ જેવો દ્રઢ સંકલ્પ અને ક્યારેય હાર ન માનવાની વૃત્તિ હોય તો બ્રહ્માંડની શક્તિઓ પણ તમારી મદદ માટે આવી જાય છે. પિતૃભક્તિ અને કર્તવ્ય. પોતાની પેઢીઓ જૂની કૌટુંબિક જવાબદારી અને પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતા કેવી રીતે નિભાવવી તેનો આ સર્વોત્તમ દાખલો છે. અહંકારનો નાશ. ગંગાજીનો અહંકાર જેમ શિવજીની જટામાં ઓગળી ગયો તેમ ગમે તેટલી શક્તિશાળી વ્યક્તિ હોય, અહંકાર તેને બંધનમાં રાખે જ છે, જ્યારે વિનમ્રતા મુક્તિ અપાવે છે. જય શ્રી